आपको हिंदी आती ही नहीं है ओनली तेलुगु तमिल सही है काफी सुंदर है जो बहुत मस्त स्ट्रक्चर जो खाली सेंथम चर्च नो તમે જય માતાજી બધાને તો હું છું અત્યારે તમિલનાડુનું કેપિટલ ચેન્નઈમાં સાઉથ ઇન્ડિયામાં અને આ વિડીયો છે સ્પેશિયલી સેન્થમ ચર્ચનો છે કે ચેન્નઈમાં છે ને એક ટુરિસ્ટ પ્લેસમાં મોસ્ટ અટ્રેક્ટિવ જે પ્લેસ છે ને કે સૌથી વધારે માણસો ત્યાં જાય છે તો હું તમને બધાને અહીંયા લઈ જઈશ અને હા યુટ્યુબની કોમ્યુનિટીમાં એક એવો ગુજરાતી બ્લોગર નથી કે સાઉથ ઇન્ડિયા ચેન્નઈમાં જે તમને ગુજરાતીમાં વિડીયો દેખાડે એ તમને ખાલી બાપુની ચેનલમાં જ જોવા મળશે એટલે આખી સિરીઝમાં બન્યા રહેજો ઓલરેડી 2 વિડીયો અપલોડ કરી દીધા છે ચેક કરી લેજો તમે ચેન્નઈ ટ્રીપને અને હવે આપણે નીકળી સેન્થમ ચર્ચ છે કંઈક ચેન્નઈની ગલીઓ છે અને સામે જે હોટલ ભરત છે એની હું રોકાણો છું અને અહીંથી છે ને બાઇક ટેક્સી એક ઓર્ડર કરી દીધી છે રેપિડોમાંથી એ આપણને 33 રૂપિયામાં લઈ જશે મારા લોકેશનથી સેન્થમ ચર્ચ તો આવી ગઈ છે આપણી બાઇક ટેક્સી અને ખાલી 30 રૂપિયામાં ભાઈ તમને મારા લોકેશન અહીંયા હેલ્મેટ ફરજિયાત છે મારા આગળ પાછળ જે બાઇકવાળા હશે અને ફરજિયાત હેલ્મેટ પહેર્યું છે એ ખરેખર સારું કહેવાય આપણે તો ઠીક છે ગુજરાતમાં તો હાઈલા રાખીએ ક્યારેક પહેરે ક્યારેક નથી પહેરતા અને 30 રૂપિયામાં ભાઈ બાઇક ટેક્સીનું કામ ખરેખર અને કંઈક ચેન્નઈના રોડ છે ભાઈ અત્યારે લગી તો સારો બધું નીટ એન્ડ ક્લીન છે બધું અત્યારે લગી પછી જોઈએ હવે કદાચ એરિયામાં ગયા હોય કારણ કે ગંદકી બધી એરિયા હોય છે Chennai. Andhra district in Chennai. Andhra also speak Tamil? No. Father and na, is it marriage? Okay. So, yeah, very आपको हिंदी आती ही नहीं है ओनली तेलुगु तमिल सही है ओके नंद्री your पेयर शेखर ओके अन्ना पेयर ऋषिराज ओके नंद्री अन्ना ओके सर તો એ ભાઈ હતા આપણને મેકવા આવ્યા અને હવે આપણે પહોંચી ગયા છીએ કાફી સુંદર છે જો બહુ મસ્ત સ્ટ્રક્ચર જો ખાલી સેન્થમ ચર્ચનું તમે સેન્થમ ચર્ચ છે ને 1500ની સાલમાં આ સ્ટ્રક્ચર બનાવ્યું હતું તે પછી કાંઈ 1 કે 2 ફેરે છે ને રિકન્સ્ટ્રક્શન કરાણું બહુ શાંત વાતાવરણ છે ભાઈ ખરેખર છે ને આ ચેન્નઈ આવો ને એટલે અહીંયા ફેરે વિઝિટ કરજો તમે 2 થી 3 કલાક ખાલી શાંતિથી બેસો ને તો એ સારું ફીલ લાગે તમને ખરેખર સામેની બસ છે ને ભાઈ આખી ફોરેનરોથી ભરાયેલી છે લગભગ અહીંયા લોકલ બહુ ઓછા છે ફોરેનરો વધારે અહીંયા અને હું એક તમારો ભાઈ ગુજરાતી છું એટલે અહીંયા લગભગ અને મેં જેવું સાંભળ્યું હતું ને એવું જ છે અહીંયા હિન્દી બહુ ઓછું બોલે છે માણસો તેલુગુ અને તમિલ અને ઇંગ્લિશ આમ સમજાય જાય એવું બોલે છે બાકી હિન્દી નામે કાંઈ નહીં ક્યાં નામે કાં જાણે છે એટલું આવડે બીજું કાંઈ નથી આવડતું તો સેન્થમ ચર્ચમાં ટિકિટ બિકિટ કાંઈ નથી ફ્રીમાં છે ફ્રીમાં તમે આવી શકો હવે આગળ હે ને કે તડકો બહુ થઈ ગયો અહીંયા છે ને ખરેખર આપણે જ અહીંયા શિયાળો હાલે પણ અહીંયા આપણે ઉનાળો છે ને એના જેવો તડકો છે લગતો આ રહી ચર્ચ છે ને આ કંઈક બહારનો માહોલ છે સાઉથમાં છે ને લગભગ માણસો છે ને સ્કિન એની બ્લેક હશે એનું કારણ કે મને એવું જ લાગે કે અહીંયા તડકો માની લ્યો કે તારે શિયાળામાં આપણે છે ને અત્યારે શિયાળો હાલે છે હું એટલે કાલે જ આવ્યો માની લીધું બરાબર એટલે મેં સ્વેટર 2 લીધા રાતે હું 2 બ્લેન્કેટ ઓઢીને ઊંઘતો હતો એવી તો ટાઈટ હતી ત્યાંથી નીકળ્યા ત્યાં અને અત્યારે હું બહાર નીકળ્યો 9 વાગે ભાઈ આપણે બપોરે જેવો 12 વાગે તડકો હોય ને રાજકોટમાં એવો તો ખાલી 10 વાગે હતો અને અત્યારે એવો તડકો હોય યાર ખરેખર તો આ છે ચેન્નઈનું લાઇટ હાઉસ મેં આનું સાંભળ્યું હતું આ એક ફરવા જેવું સ્થળ છે અને એની બાજુમાં જ છે બીચ તો આ વિડીયો હું અહીંયા પૂરો કરું છું સ્પેશિયલી ચર્ચનો જ હતો
ખરેખર ચર્ચ આવવા જેવું છે. ચેન્નઈ તમે આવો ગમે ત્યારે તો અહીંયા એક ફેર વિઝિટ કરજો. તો મળી બીજા વિડીયોમાં. જય માતાજી.